હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને દેવાનસિંહ પપ્પા તો હજી 6 નહોતા વાગ્યા તા વાડી આવી ગયા હતા। કારણ કે એને હે ને મારી વાટ જોવે ને તો એને થઈ જાય છે 7, 7:30, પછી એને કામ ઉકલતું નથી એટલે આજ વહેલા આવી ગયા। એટલે હવે આવી ગયું છે આખર તાણું। મેન તો ખેતી આપણી તૈયાર કરવાની હોય, વાવણી થઈ જાય તો વાવેતર કરવું હોય, પણ તૈયાર હોય તો થાય ને। એટલે એને હમાર મારવાનો હતો। જો કેટલો હમાર હાલી ગયો વહેલા કામ કરીને તો કામ કંઈક ઉકલે ને કંઈક થાય ને। અત્યારે બફારો ને ગરમી નીચે પછી 10 વાગ્યા પછી તો કંઈ કામ થાય જ નહીં। તો વહેલા હાંકવા આવ્યા ને એટલે એટલો હમાર તો હાલી ગયો। હવે થોડોક રહ્યો છે અને આપણે જે આમાં પાણા ને પ્લાસ્ટિક હતું એ બધું વીણાવી દીધું। 1 દી 4 જણા કીધા હતા ને બપોર લગન છે, બહુ કંઈ પાણા આવ્યા નહોતા। આપણે ધૂળ નાખી હતી, ક્યાંક ક્યાંક તો હાવ ઢગલા જ થઈ ગયા। હવે હમા રાખી તે પોળી થાય નહીં। આપણે ધૂળ પાથરી ધૂળ એટલે નદીમાં ભેગી થઈ કાપ ને રેતી ને એવું બધું કઈ ઘટે નહીં એવું છે એમ। એટલે કે ઢગલા ઢુગલી થયા હોય તો બધું વિખાઈ જાય। એટલે પાછા પારાને બાંધી તો સરખી રીતે ખેતી થાય ને ઓલા ઢગલા હોય ત્યાં ટ્રેક્ટરનું વ્હીલ અધેર થાય એટલે વાહે પાર્યું અધેર થાય। એટલે એકદમ ક્લીન પહેલાં કરી નાખી અને પછી રોટાવેટર હાંકી નાખી અને પછી આપણે પારા મગફળીને આમાં બાંધી દેવું। અત્યારે જો આપણે હમાર હાલી જઈએ ને આસો તો ઢગલાને બધું ફોરાઈ જાય। એટલે આપણે આમાં મગફળી વાવવાની છે। હવે ધીમે ધીમે હાવ સેટિંગ આવતું જશે। કારણ કે હવે કાલે બિયારણ ખરીદી આવ્યા અને બિયારણ જે પ્રમાણે વાવેતર કરીને એ પ્રમાણે લેવાનું હોય ને। એટલે બિયારણ આપણે પાછું કોમેન્ટમાં આવશે કયું લીધું। એટલે બિયારણ આપણે લીધું 66 નંબર। કારણ કે 66 નંબર મગફળી એવી છે કે તમિલનાડુના વેપારી ખરીદી કરવા આવે જામનગર ને જામજોધપુર યાર્ડમાં જ આવે, ગોંડલ યાર્ડમાં ઓછા આવે। એટલે એનો થોડોક ભાવ ઓના કરતાં 150, 200 કે 300 રૂપિયા વધારે હોય। એટલે આપણે આજુ ખલે કીધું 66 નંબર વાવી। અને આપણે બિયારણ વર્ષો વર્ષ બદલાવાનું હોય। પોર અમે વાવ્યું તો એની નથી વાવતા, વર્ષો વર્ષ ફેરવી નાખવાનું। એટલે જમીનને હે ને જેમ આપણે ફાકીનું બંધાણ થાય ને બંધાણનું થઈ જાય અલગ આવે ને તો ઉત્પાદન વધે ને ઓલું પાછું એમને દઈ ને તો એને સેટિંગ ના આવે એટલે ઉત્પાદન ઘટે અને આ ઉત્પાદન તમારું જળવાઈ રહે એમને। એટલે આપણે ભાગ્યવાળા ફેરવી નાખે। આપણે ભાગ્યવાળા મીની બિયારણ હતું તો એમાં ઉતારો ન દીધો પોર જેવો। પોર હિતાવી મણ થઈ હતી, 15 મણ જ થઈ। એટલે એમાં જીજે 32 નંબર હતી અને ગઈ સાલી હતી એટલે ઉતારો ઘટ્યો। એટલે આપણે એની હિસાબે બિયારણ ફેરવી નાખીએ। એટલે અનુભવ થઈ ગયો કે આના નો હોય એમ। હાલો મને ગા દોરાવો। હવે એટલું જ રહ્યું નાખવાનું તમારે। અત્યારે આપણે આવી ગયા નહીંના જાહેર વાટે ને ત્યાં। કારણ કે આપણે જાહેર વાટતા આવડે છે પણ વાઢવી નથી, કંટાળાનું કામ છે। અને નહીંના એ તો જો ચાલુ કરી દીધું વાઢવાનું। એ કેટલો અડધો ક્યારો તો પોગાડી દીધો, પણ મેં કીધું વાઢવાનું રહેવા દે અને કંઈક અલગ આયોજન કરીએ હવે આપણે। એટલે જાહેર આપણે હવે વધાય એવી થઈ છે કે કાશી તો વાઢી ન લેવાય, થોડી ગાભે આવી છે ક્યાંક હવે આમ દેખાય છે ગાભ। હા એટલે કઈ વેલી તો વાઢી ન લેવાય, નકર તો હું સવાર વેલી આવીને ક્યારો કરીને પૂરી કરી દીધી અડધી તો। એટલે આજે જ આપણે ચાલુ કર્યું છે। અને આપણે ગમે એવું કામ હોય એક તો કંટાળો તો ચડે જ નહીં। ખેતી કરવી ને તો કંટાળો ન ચડાવાય, કારણ કે આપણે એકલાય કામે ચડી જવું પડે ને। આપણે દેવાનસિંહ પપ્પાનું તો એવું હોય ઉકલે ને એ કામ કરવાનું હોય નહીં। અને નૈનાનું કેવું એમ છે કે આપણે એકાદો કેરો 2 કેરા જોતી હોય તો કે રાખી, બાકી આ જાતને કે વેસી નાખવી છે। કારણ કે આખર ટાણું આવી ગયું છે ને થોડીક હુકાઈને વાલ લાગે એટલે કે આને વેસી નાખો લીલી। એટલે જો ગરાક થાય ને તો લીલી દઈ દેવું। અને આપણે હવે ગાયું જાજી છે એટલે નીણ ઘણી છે અને પાછું વાઢ્યું ખર્ચો ચાલુ જ છે। એટલે આપણે જરૂર નથી, એટલે કીધું ખોટી આ મહેનત કરવી વાઢવી। એટલે 2 ક્યારા રાખશું, બીજી દઈ દેજો, નથી રાખવી આપણે। એટલે બપોર પછી નક્કી થઈ જાય તો થઈ જાય તો આ કામે ચડી રહે તો કઈક આપણે હુજે કે આને શું કરવું। અને આમાં ભૂંદડા અંદર આડા આવડા આમથી આમ દોટ મૂકે છે। ક્યાંથી આવ્યા હમણાં નકર હતા જ નહીં, પણ
અઠવાડિયાથી અહીં ભૂંડળા છે ને આમાં આવી ગયા અને ક્યાંય અત્યારે હું લીલું ન હોય ક્યાંય હટાવવાનું ન હોય ને એને બરોબર ઠેકાણું મળી ગયું અહીંયા. હા નકર અમારે ભૂંડરાની આખું વરસ બીક ન હોય પણ ઉનાળામાં ક્યાંય વાવેતર ન હોય ને એટલે અહીં દેખી ગયા જાય અહીંયા જાય દેખ એને ઘર ગોતી લીધું મતલબ ભૂંડળાએ. હા એટલે દોઢ થયા છે. મને એ દેવાંશી પપ્પા ગામમાં ગયો તો હું ફોન કર્યા કરતી મેં કીધું મને આ બીક લાગે ભૂંડળાથી. અને ભૂંડળા વસ્તુ એવી છે કે એકલું માણા હોય ને તો મારી નાખ્યો. ભૂંડળા તો બહુ સેતું રહેવું જોઈએ. દોટ મૂકતો હતો ને તો હું આમ આખી હોય ગઈ પાછા ઈ આગા હોય કે પછી હું વાટવા આવી અને તોય મોબાઈલમાં પાછા ગીત ચાલુ રાખવું એટલે એને આમ અવાજ આવે ને આ બાજુ નું આવે. એ વાત સાચી. પણ આમ જોવો જાહેરની હાલત. હા એ તો એમાં બગાડે જ ને હાઈલા હોય એટલે આ બધું અત્યારે મારે ક્યારો પૂરો થઈ ગયો હોય એ બદલે અડધો ક્યારો ઉતરાણો કંટાળો આવે છે એમાં વાટવાની મજા ના આવે. નકર કામ કરવાનું કોઈ દી કંટાળો ન આવે. બધું જોવું આમ ખોતોરી નાખ્યા. પારો તો દેખાવા નથી દીધો કેવો પારો છે. હવે ભૂંદરા આપણે તો ઠીક અત્યારે ખાલી આવ્યા જાહેરમાં ઈ ઓણ વર્ષો વર્ષ તો ભૂંદરા રાય ન પણ જે ખેડૂને વર્ષો વર્ષ આખું વર્ષ ભૂંદરા આવતા એ બિસાડા શું કરતા એ તો હેરાન થઈ જાય બિસાડા હાવ. અને આમાં જ પાછા નીકળે નહીં આવું આવે કરો એમાં તો ઓમાં હોય તો દાદી તમે પડકારોમાં તગડો આમાં તો આથી જઈને આમ વહી જાય આમથી આમ ભાગી જાય. હા જો આપણે ચોમાસું હવે આવવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે એટલે કે 20 થી 25 દી અંદાજે પછી કદાચ વહેલું આવી જાય 5 દી અને મહિનોય વહી જાય એટલે આપણે ચોમાસાની અગાઉ વાવેતરની તૈયારીઓ થવા માંડી. આપણે મરચીના રોપ માટે જે ક્યારા તૈયાર કર્યા છે એ આપણે અંદાજે 10 દિવસ પહેલાં કર્યા પણ આપણા વિડીયો બંધ હતા એટલે આપણે એમાં બતાવ્યું નહોતું. આપણે આને પહેલાં ક્યારા બનાવ્યા પછી દેશી ખાતર નાખ્યું એક ટોલી એક પછી રાપ હમાર કરીને પારા બાંધીને કમ્પ્લીટ કરીને આપણે આને 4 પાણ પાઈ દીધા એટલે 4 પાણમાં જો આપણું ખોળ કમ્પ્લીટ ઉગીને તૈયાર થઈ ગયું કાંઈ ઘટે નહીં ને એવું આ બધું જો ઉગી ગયા. એટલે અત્યારે તો ખાલી ખડ ઉગાડવા હાટું જ મહેનત કરતા હતા. હા એટલે ખડ કીધું હોય એ ઉગી જાય અને બીજા નંબરમાં કે કોઈ ઢેફલિયું નાંતે હોય તો એ બધું પાણીમાં ઓગળી જાય એટલે જમીન એકદમ ક્લીન થઈ જાય. એટલે હવે આપણે પાણી મૂકી દીધું એને 5 દિવસ થઈ ગયા અને હવે આપણે 2 દીમાં કે 3 દિવસમાં રા પાકીને પાછા પારા બાંધીને કમ્પ્લીટ કરી દેવું અને પછી રોપનું પછી આપણે મરચીનું બી સોંપવાનું છે એ અંદાજે 1 તારીખથી 5 તારીખની અંદર કા 2 તારીખે 3 તારીખે કા 1 તારીખે અથવા 5 તારીખે એટલે એ 4 થી 5 દીમાં આપણે બીનું વાવેતર કરવાનું છે હવે. એટલે હવે આપણે આજ તારીખ 28 છે ને જ. હા હા 28 તારીખ થઈ ગઈ એટલે હવે આપણે 3-4 દિવસની વાર છે તો આપણે વાવેતર મરચીનું થઈ જાય રોપનું વાવેતર થાય. રોપ કરવાનું અને આપણે જે અહીંયા રોપ વાવવાનું અહીંયા મરચી વાવવાની છે 7 વીઘાની. હા 7 વીઘાની આ ભાગમાં આવશે 4 થી 5 વીઘાની આ ભાગમાં આવશે એટલે 11-12 વીઘાની અંદાજે થાય. 12 થી 13 12 વીઘા થઈ પછી આવ માપેલા વીઘા નો હોય અંદાજ હોય એટલી થાય એમ. પણ આપણે દેશી ખાતર ભર્યું છે ને એટલે રોપ એકદમ પાકશે કઈ ઘટે નહીં ને એવો થાય એમ. અને રોપ ખરેખર આપણે જો કે વર્ષો વર્ષ દેશી ખાતર ભરીને જ કરીશું રોપ તો પણ રોપમાં ખાસ મેન ધ્યાન આ રાખવું પડે જો આ ઓરવીન ખડ ઉગાડવાનું કારણ કે એટલું ખડ ઓછું ઉગે નકર રોપ પછી નીંદવામાં ખોટો બગડે એમ ઉપડી જાય ભેગો અને વાવેતર સારું થાય ને. એકદમ જમીન ક્લીન હોય તો આપણે વાવેતર ઓયણી હોય કરવું ને ઓયણી હોય વાવેતર કરીને એટલે એકદમ જમીન જોઈએ એકદમ ક્લીન કંઈ ઘટે નહીં ને એવી. આપણે 2 ક્યારા કર્યા છે રોપ કરવા ઈ પાછા આમ સારી જમીનમાં જ વાવવાનું એમ. હા આગળ થોડુંક મૂકી દેવાનું આગળ મૂકી દીધું ન્યાય જમીન થોડીક નબળી હોય એટલે ન્યાય નહીં કરવાનું. રોપ કરવામાં પસંદ કરવાની હોય તો હારામાં હારી જમીન હોય ન્યા આપણે વચલા ગાળામાં આગળ નહીં આવ પાછળ નહીં એટલે એકદમ કઈ ઘટે નહીં એવી જમીન હોય. પોર આપણે ખૂણે વા કર્યો તો બહુ જોઈએ એવો નહોતો થયો. એવું આમાં પાછી શું હોય તમને ધીમે ધીમે અનુભવ થતો જાય 2 વર્ષ થાય ને બધો અનુભવ થઈ જાય. આપણે ઘરે આવ્યા ત્યાં દેવાંશભાઈ તૈયાર થઈ ગયા બાલ મંદિરે જવા માટે પણ જાવું છે એને ગાડી લઈ એ કર્યો તને ચાંદલો ગાડીને ચાંદલો કરાવ્યો એને ચાંદલો કર્યો. હવે ભાઈ જાય છે બાલ મંદિરે ગાડી લઈને ગાડી પાછી લેતા આવશું અહીંયા મૂકીને દેવાંશી દોહી જાય
બેહાઈ ગયું લઈ લે બોટલ ને હરખી રાખ દે બંધ કરી દો. બેહી જા. હાલ બેહી જા હરખો. હરકો બીજા હવે બેહી જા. બેહી જા. હું આવું. અત્યારે ટાઈમ થયો છે રોટરના 4:30. આપણે બધી બેનોને ખાવા છે ગોલા એટલે આપણે બનાવી દઈએ ગોલા. એક ગોલો તો બની ગયો છે એટલે આપણે રીતિકાબેનને આપી દીધો છે ને બાકી બધા લાઈનમાં બેસી ગયા છે. અત્યારે દેવાજી પપ્પા છે વાગીએ નતર વાર ન લાગે એ કમળી દે બરફ તો ફટાફટ બની જાય. અને આવે ત્યાં કીધું આપણે ચાલુ કરી દઈએ ગોલા બનાવવાનું. ફોન કર્યો છે હમણાં આવે જ છે. આપણે દેવાંશભાઈ ઉતા છે એની હાટું બનાવીને ફ્રીજમાં રાખી દેવાનો છે. હું તો તને કહીને જ ઉતો મારી હાટું ગોલો બનાવી રાખજો. આજે આપણે બનાવી છે સેન્ડવીચ. સુમીબેન ને બ્રેડ ભરવા માંડ્યા છે, આપણે શેકવા માંડ્યા છીએ. આપણે બટેકા બાફીને મૂકીને વયા ગયા હતા દેવાંશભાઈનું ખીરસરા એડમિશન લેવા. લાવ્યા ત્યાં તૈયાર છે તો શેકવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે ઉતરવા માટે એમ બધાય ખાવા બેસી જાય. સેન્ડવીચ એક આયરે ન આવે એ પાછી બે જણા તો માણ બેસી શકે એટલે બે જણાને બેહાડી દઈ અને ખાવા માંડે. આપણે દેવાંશભાઈ કે મને બહુ ભાવે. હાલે દેવાંશ થઈ ગઈ છે. અને આપણે એવા ખીરસરાથી ત્યાં થઈ ગયું મોડું એટલે અત્યારે 8 વાગી ગયા. હજી ગા દોવાની બાકી છે પણ દેવાંશી પપ્પાને લાગી છે ભૂખ એટલે ખાઈને જાઉં નિરાતે દોવા. દેવાંશભાઈનું એડમિશન લઈ આવ્યા અને એનો આપણે યુનિફોર્મ કમ્પ્લીટ આવી ગયો હે. આપણે સીવડાવવાનું બાકી છે એટલે દેવાંશભાઈ રાજીને રેડ થઈ ગયા કે જવું ભણવા. હવે 4 વર્ષ પૂરા થઈ ગયા. 5મા વર્ષમાં બેગી કઈ નિશાળમાં? ગુરુકુળમાં કે સ્વામિનારાયણ ગુરુકુળ આવશે ને હા શું કરે ટીચર શું કરે હા ટીચર ડાંટે. तुम बनने नहीं जाओगे बाहर हिंदी मैं पढ़ने नहीं जाऊंगा, मुझे टीचर डांटती है. टीचर बहुत डांटती है. हजी गयो નથી ત્યાં ટીચર ડાંટતી હે ખબર પડી ગઈ છે.